અમદાવાદમાં મિની વાવાઝોડાને કારણે ભારે તારાજી સર્જાઈને તોફાની પવનને કારણે શહેરમાં 75 વૃક્ષ ધરાશાય થયા છે। દરિયાપુર વિસ્તારમાં વૃક્ષ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિની જે હાલત છે તે હજુ પણ ગંભીર છે અને અનેક જગ્યા પર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। આ વૃક્ષ પડતા આસપાસના વાહનોમાં પણ નુકસાન પહોંચ્યું। આ સાથે જુસ્માનપુરા, આંબલી, મીઠાખળી, મણિનગર, નરોડા, બોડકદેવ, શાહીબાગ, ચાંદખેડા, કાંકરિયા સહિતના વિસ્તારમાં જે ભારે પવન ફૂંકાયો હતો ને તેને કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। અમદાવાદ શહેરમાં ગઈકાલે ભારે પવન સાથે પડેલા વરસાદમાં નાના મોટા એવા અનેક ઝાડ પડવાની ઘટના સામે આવી છે। ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના આ દરિયાપુર વિસ્તારમાં, જ્યાં નવગણીની જે ખડકી છે તે અહીંયા આગળ આવેલી છે અને અહીંયા આગળ જ એક વિશાળકાય એક ઝાડ હતું જે રાતના 11 વાગે પડ્યું હતું અને આ ઝાડ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ ગંભીર ઘાયલ છે। તેની સાથે જ આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ વાહન પાર્ક કર્યા છે। અહીંયા આગળ 10 થી પણ વધુ વાહનોને નુકસાન પહોંચ્યું છે। જો કે વરસાદ આવવાના કારણે અને ભારે પવન ફૂંકાવાના કારણે ગઈકાલે અમદાવાદ શહેરમાં હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ બની છે। સાથે સાથે નાના મોટા જે મહાકાય ઝાડ પડવાની ઘટના બની છે અને આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। ભાઈ, કેટલા વાગ્યાની આ ઘટના છે? 10:30 વાગ્યાની, એક્ઝેક્ટ 10:30 વાગે આ બનાવ બન્યો છે। ફૂલ વાવાઝોડો વરસાદ હતો અને એ બહારથી આવેલા હતા અને ઝાડ એકદમ જ અહીં તૂટી પડ્યું। પુલના નાકે ઊભા હતા અને એકદમ ઝાડ પડ્યું એમની પર, એમાંથી એમના પપ્પાને અને બાબાને બંનેને વાગ્યું અને એમના પપ્પાનું મૃત્યુ થયું છે। તો આ વિશાળકાય ઝાડ હતું તો પહેલા કંઈ હટાવવાની કોઈ માંગ કરવામાં આવી હોય કે આને જે પહેલાં હટાવી હતું, પહેલાં વિચાર હતું, પહેલાં હટાવી હતું થોડું ઘણું મ્યુનિસિપાલિટી હતું, પણ હવે પાછું ફેરથી આ વરસાદ પડે એના કારણે વધારે એને નુકસાન થયું। વાવાઝોડા સાથે જે વરસાદ પડે એમાં નુકસાન એને વધારે થયું તો ઝાડ પડી ગયું। આ 10 થી 10:30 બનાવ બન્યો। એમની બેબીને ઉતારીને કંઈ લેવા ગયા અને અહીંયા ઊભા રહ્યા હતા અને તરત જ એ ફેરી ઝાડ પડ્યું। હા, એમની રિક્ષા દબાઈ। શું નામ હતું? સુરેશભાઈ સથવારા કડિયા। હા, ઘટના સ્થળે જ મોત થયું? હા, ઘટના સ્થળે અમે લોકો આવીને પછી આખું આ ઝાડને છે ને ફેંક્યું અને પછી અમને બહાર કાઢ્યા। હા, અહીંયા આગળ પાર્ક થયેલા વાહનોને પણ ભારે નુકસાન થયું છે। આ બધી ગાડીઓનું નુકસાન થયું છે। હા, તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ આ દરિયાપુરમાં એક મહાકાય ઝાડ હતું અને આ ઝાડ પડવાની જે ઘટના બની છે તેના કારણે અહીંયા આગળ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જે રિક્ષામાં હતી। જો કે રિક્ષાને પણ કચણ ઘાણ બોલાઈ ગયું છે, કારણ કે જે રીતે ગઈકાલે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને નાના મોટા એવા અનેક ઝાડ પડવાની ઘટના બની હતી, પરંતુ દરિયાપુરમાં ખાસ કરીને આ ઝાડ પડવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।